નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત રાજકોટથી. નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ. નગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. સૌથી વધારે ઉપલેટા નગરપાલિકામાં દાવેદારોની સંખ્યા જોવા મળી. ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે જૂથવાદ, પાડલિયા સામેનો રોષ દાવેદારોની સંખ્યામાં જોવા મળ્યો. ઉપલેટામાં 36 ઉમેદવારોની સંખ્યાની સામે 225 દાવેદાર. જેતપુરમાં 44 ઉમેદવાર સામે 175 દાવેદાર. ધોરાજીમાં 36 ઉમેદવારની સંખ્યા સામે 150 દાવેદાર. જસદણમાં 28 ઉમેદવાર સામે 148 દાવેદાર. ભાયાવદરમાં 24 ઉમેદવારની સંખ્યાની સામે 59 દાવેદાર નોંધાયા છે. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, નગરપાલિકાની ચૂંટણી અને તેના માટેની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પણ જે ફિગર આવી રહ્યા છે 25-30ની જે આંકડો હોય છે, પણ એની જગ્યા પર 200-300 દાવેદારો એક સાથે લાઈનમાં છે. અઘરું તો પડવાનું ભાજપને. જગદીશ, જ્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું હતું અને ત્યારે જે મંડળના પ્રમુખ બનવા માટે, શહેર પ્રમુખ બનવા માટે જે રીતે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો, તે જ પ્રકારની સ્થિતિ છે તે નગરપાલિકાની ચૂંટણી છે તેમાં પણ જોવા મળી રહી છે. જો રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં જે નગરપાલિકાઓ છે તે નગરપાલિકાઓમાં અત્યારે ઉમેદવારોનો રાફડો છે તે ફાટી ગયો છે. સૌથી વધારે જો વાત કરવામાં આવે તો ઉપલેટા જે નગરપાલિકા છે કે જ્યાં કુલ 9 વોર્ડ છે અને 9 વોર્ડની કુલ 36 જેટલી બેઠકો છે, જેમાં 225થી વધારે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી છે તે પોતાની દાવેદારી છે તે નોંધાવી છે. આ ઉપરાંત જો જેતપુર જે નગરપાલિકાની વાત કરવામાં આવે તો તેમાં કુલ 44 ઉમેદવારો પસંદ કરવાના છે, જેની સામે 175 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી છે તે નોંધાવી છે. જસદણમાં કુલ 7 વોર્ડ છે અને તેમાં જે 28 ઉમેદવારોની સંખ્યા છે, જેની સામે 148 જેટલા જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમને પોતાના નામ છે તે જે ભાજપના મોવડી મંડળ સમક્ષ મોકલ્યા છે. આ ઉપરાંત ભાયાવદરની વાત કરવામાં આવે તો કુલ 6 વોર્ડ છે ને તેની જે ઉમેદવારોની સંખ્યા 24 છે, જેની સામે જે 59 જેટલા લોકોએ પોતાની જે દાવેદારી છે તે નોંધાવી છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે ઉપલેટામાં જે ઉપલેટાની જો કુલ સંખ્યાની વાત કરવામાં તો 9 વોર્ડમાં 36 જેટલા જે ઉમેદવારો છે, જેની સામે 225 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં સૌથી મહત્વનું કારણ એ ઉપલેટામાં ભાજપનો આંતરિક જૂથવાદ છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ત્યાંના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા છે તેની સામે એક પ્રકારનો જન આક્રોશ છે તે જોવા મળશે અને કાર્યકર્તાઓમાં પણ નારાજગી છે તે જોવા મળશે. 3 અલગ અલગ જૂથ છે તે કામ કરી રહ્યા છે અને 3 જૂથના હવે જે દાવેદારો છે તે ખુલીને સામે આવ્યા છે અને ભાજપના મોવડી મંડળ સામે ટિકિટની માંગણી છે તે કરવામાં આવી છે. હાલમાં ભાજપની સેન્સ પ્રક્રિયા છે તે ચાલી રહી છે. સાંજ સુધી આ સેન્સ પ્રક્રિયા છે ચાલશે અને ત્યારબાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠક મળશે અને તેમાં તમામ જે નામો છે તે મૂકવામાં આવશે. જોવાનું રહેશે કે ભાજપનું મોવડી મંડળ છે તે પસંદગીનો કળશ છે તે કોના પર ઢોળે છે. જોકે અત્યારે જે પ્રકારે દાવેદારોની સંખ્યા સામે આવી છે તે જરૂરથી ભાજપ માટે એક ચિંતાનો વિષય બન્યો છે અને જે રીતે સંગઠન પરમાં જે દાવેદારોની સંખ્યા વધી હતી તે જ પ્રકારની ટિકિટ માટેની પણ ઉમેદવારો દાવેદારોની સંખ્યા છે તે અત્યારે જોવા મળી રહી છે. જી જગદીશ. બિલકુલ મોહિત, આભાર તમામ માહિતી આપવા માટે. તો નગરપાલિકાની ચૂંટણી નજીક છે અને હવે તેવામાં ઉમેદવાર શોધવા માટે, ઉમેદવારને નક્કી કરવા માટે જે દાવેદારોની સંખ્યા સામે આવી છે, દાવેદારો લાઇનમાં લાગી ચૂક્યા છે અને તે ખૂબ જ મોટી સંખ્યા છે, તેવામાં એક નામ નક્કી કરવું અઘરું બની રહેશે.